સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર પોલીસને મોટી સફળતા મળી છે। ચોક મથકની ટીમે 7 વર્ષ જૂના ફાયરિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે। વર્ષ 2018માં પંડોળ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં વપરાયેલ દેશી તમંચો પૂરો પાડનાર રાજકિશોર છબ્બુ પંડિતને બિહારના બાંકા જિલ્લાના હનુમત્તા ગામેથી દબોચી લેવાયો છે। પોલીસથી બચવા આરોપી છેલ્લા 7 વર્ષથી ખેત મજૂરી કરી છુપાઈને રહેતો હતો। આરોપીને પકડવા સુરત પોલીસે મણિયારા એટલે કે કટલેરી વેચનારનો વેશ ધારણ કર્યો હતો। આ કામગીરી સુરત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાખોરી સામેની કડક કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।